ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર ચેપ્ટર 1 હવે આપણે રિવિઝન એનું ચેપ્ટર 1નું કરીશું. છેલ્લે આપણે ચેપ્ટર 9 એનો અભ્યાસ કરેલો ગુણોત્તર શ્રેણી, ત્યાં ચેપ્ટર એ પૂરું થાય છે. હવે આપણે ચેપ્ટર 1 એનું રિવિઝન કરીશું. ચેપ્ટર 1 છે થિયરીનું છે, માહિતીનું એકત્રીકરણ. એમાં સૌ પ્રથમ આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, હવે એમાં આંકડાશાસ્ત્રના ક્ષેત્રે ભારતનું પ્રદાન મૌર્ય સામ્રાજ્ય ઈસવીસન પૂર્વે 321થી 296ના સમયથી મહત્ત્વનું રહ્યું છે તેવી નોંધ મળે છે. એટલે કે આંકડાશાસ્ત્ર જે છે એ મૌર્ય સમયથી, આપણે સમાજની અંદર આવે છે ભણવામાં કે મૌર્ય યુગ હતો ત્યારથી આંકડાશાસ્ત્રનું ક્ષેત્રે ભારતનું પ્રદાન છે. મોગલ સમ્રાટ અકબરના શાસન ઈસવીસન 1596થી 1597 દરમિયાન મોગલ સામ્રાજ્યની વહીવટી અને મુલકી સેવાઓને અનુરૂપ ઉચ્ચ કક્ષાની પ્રસ્થાપિત થયેલ આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ અબુલ ફઝલ રચિત આઈને અકબરીમાં પણ જોવા મળે છે. એટલે અકબરનું શાસન હતું ત્યારે અબુલ ફઝલે આઈને અકબરી નામની જે ચોપડી લખેલી એમાં આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો એને પણ ઉલ્લેખ કરેલો છે કે અબુલ ફઝલ રચિત આઈને અકબરી એટલે અકબરના શાસન દરમિયાન આપણે આંકડાશાસ્ત્ર પદ્ધતિનો ઉલ્લેખ થયેલો છે. અંદર રાજ્યને લગતી માહિતીનું પૃથ્થકરણ કરવા માટે સૌ પ્રથમ વખત ગોટફ્રીડ એકેન વોલે 1749માં જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કર્યો હતો. એટલે કે સૌ પ્રથમ સ્ટેટિસ્ટિક શબ્દનો ઉલ્લેખ કોણે કર્યો હતો? તો ગોટફ્રીડ એકેન વોલ. સ્ટેટિસ્ટિક એ જર્મન શબ્દ છે. આનો સૌ પ્રથમ ઉલ્લેખ ગોટફ્રીડ એકેન વોલે કરેલો. એટલે ગોટફ્રીડ એકેન વોલે સૌ પ્રથમ જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક એનો ઉપયોગ કરેલો. ક્યારે? તો કે રાજ્યને લગતી માહિતીનું પૃથ્થકરણ કરવા માટે. ઈસવીસન 1750માં પહેલાં આંકડાશાસ્ત્રમાં પ્રદાન મુખ્યત્વે સ્પષ્ટ સંભાવનાયુક્ત કલ્પનાઓનો ઉપયોગ સિવાયના માહિતીના પૃથ્થકરણના દાખલાઓ પર આધારિત હતું. એટલે 1750 પહેલાં આંકડાશાસ્ત્રમાં પ્રદાન મુખ્યત્વે સ્પષ્ટ સંભાવનાયુક્ત કલ્પનાનો ઉપયોગ સિવાયના માહિતીનું જ હતું. પછી 18મી સદી સુધી આંકડાશાસ્ત્ર શબ્દનો ઉપયોગ રાજ્યો દ્વારા માહિતીને પદ્ધતિસર એકત્રિત કરવા માટે થતો હતો. પછી 18મી સદીમાં એનો ઉપયોગ ધીમે ધીમે વધતો ગયો. આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં ઈસવીસન 1797માં થયો હતો.
એટલે આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ સૌપ્રથમ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા 1797 થયો. સૌ પ્રથમ વખત એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ થયેલો. સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો 17મી અને 18મી સદીઓમાં શોધાયા હતા. કે સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો જે છે એ કઈ સદીમાં શોધાણા હતા? 17મી કે 18મી. જેના બે મહારથીઓ હતા, લાપ્લાસ અને ગોસ. કે સંભાવનાના જે પ્રારંભિક પરિણામો છે એ કોણે શોધેલા છે? તો લાપ્લાસ અને બીજું કોણ હતું? ગોસ. એ બંને શોધેલા છે. સંભાવનાના પ્રારંભિક પરિણામો 17મી અને 18મી સદી માં લાપ્લાસ અને ગોસે શોધેલા. લાપ્લાસ અને ગોસે 17મી અને 18મી સદીમાં સંભાવનાના પ્રારંભિક પરિણામો શોધેલા છે. સૌ પ્રથમ રચાયેલ આંકડાશાસ્ત્રીય સમિતિ રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠનની સ્થાપના 1834માં લંડન શહેરમાં થઈ. તો સૌ પ્રથમ આંકડાશાસ્ત્રીય સમિતિની સ્થાપના લંડનની અંદર 1834માં થઈ. એનું નામ હતું રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન. રોયલ આંકડા શાસ્ત્રીય સંગઠન એની સૌપ્રથમ સ્થાપના લંડનમાં 1834માં થઈ. કે 1834માં આંકડાશાસ્ત્રીય સમિતિ કે જેનું નામ હતું રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન એની સ્થાપના કરવામાં આવી. 19મી સદીના અંતમાં 20મી સદીની શરૂઆતમાં આંકડાશાસ્ત્રના આધુનિક પાસાઓની રચના થઈ. ગેલ્ટન અને કાર્લ પિયર્સને ગાણિતીય આંકડાશાસ્ત્રનો ઉપયોગ વિજ્ઞાન, ઉદ્યોગો અને રાજકારણમાં કર્યો હતો. તો કે ગેલ્ટન અને કાર્લ પિયર્સન આ બંનેએ આંકડાશાસ્ત્રનો ઉપયોગ ઉદ્યોગો અને રાજકારણમાં કર્યો. કે ઉદ્યોગો અને રાજકારણમાં ઉપયોગ કોણે કર્યો? તો કે ગેલ્ટન અને કાર્લ પિયર્સન. ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કાર્લ પિયર્સન હતા. તો ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કોણ હતા? કાર્લ પિયર્સન. ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કાર્લ પિયર્સન હતા. કે ગાણિતીય આંકડાશાસ્ત્રની રચના કોણે કરી? રચના કાર્લ પિયર્સને કરેલી.
તેમણે ઇંગ્લેન્ડ ઉચ્ચ કક્ષાની આંકડાશાસ્ત્રીય પ્રયોગશાળા તથા ઈસવીસન 1911માં લંડન ખાતે યુનિવર્સિટી કોલેજમાં સૌપ્રથમ યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર વિષયના વિભાગની સ્થાપના કરી. તો કાર્લ પિયર્સને લંડન યુનિવર્સિટીની અંદર એમણે આંકડાશાસ્ત્ર વિષયની એના વિભાગની સ્થાપના કરેલી હતી. કોણે? તો કે કાર્લ પિયર્સન. ઈસવીસન 1910 અને 20ના સમયગાળા દરમિયાન ગોસેટ અને ફિશરે લઘુ નિર્દેશ માહિતીને માટે આધુનિક આંકડાશાસ્ત્રના વિજ્ઞાનની રચના કરવાનો પ્રારંભ કરેલ. તો ગોસેટ અને ફિશરે લઘુ નિર્દેશ માટે આંકડાશાસ્ત્રોની વિજ્ઞાનની રચના કરેલી. ફિશરે જીનેટિક્સ, બાયોમેટ્રી, મનોવિજ્ઞાન, શિક્ષણ, ખેતી જેવા જાત જાતના ભિન્ન ક્ષેત્રોમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. તો ફિશરે છે ને કયા કયા ક્ષેત્રમાં એનો ઉપયોગ કરેલો? તો જીનેટિક્સ, પછી બાયોમેટ્રી, મનોવિજ્ઞાન, શિક્ષણ, ખેતી, હવે આ બધાની અંદર એને આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો. તેઓ આંકડાશાસ્ત્રના પિતા તરીકે ખૂબ જાણીતા છે. તો આંકડાશાસ્ત્રના પિતા કોણ છે? એ કોને કહેવાય છે? ફિશરને. એટલે પ્રશ્ન પૂછાય કે આંકડાશાસ્ત્રના પિતા કોણ છે? તો કે ફિશર. શું કામ? તો કે એણે ઘણા બધા ક્ષેત્રોની અંદર આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરેલો છે. જેમ કે આપણને આપેલું છે જીનેટિક્સ, બાયોમેટ્રિક, મનોવિજ્ઞાન, શિક્ષણ, ખેતી, એ સિવાય ઘણા બધા ક્ષેત્રોની અંદર એણે આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરેલો છે. માટે એને આંકડાશાસ્ત્રના શું કહેવામાં આવે છે? પિતા. ઈસવીસન 1930 દરમિયાન ઈ પિયર્સન તથા જે નેમાન દ્વારા સંયુક્ત રીતે કાર્યોમાં અગાઉ વિકસિત થયેલ રચનાઓની સુધારણા તથા વ્યાપકતા જોવા મળતી હતી. ત્યારબાદ ઉત્તરોત્તર આંકડાશાસ્ત્રની આધુનિક પદ્ધતિઓનો વિકાસ થયો. હવે ભારતની અંદર આંકડાશાસ્ત્રનો વિકાસ ક્યારે થયેલો? તો ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી પીસી મહાલનોબિસ ભારતના આંકડાશાસ્ત્રી પીસી મહાલનોબિસ દ્વારા ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ ISIની સ્થાપના થઈ. ઈસવીસન 1931માં કોલકાતા ખાતે થયેલ. એટલે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કોણે કરેલી? સ્થાપના ઈસવીસન 1931માં કોલકાતા ખાતે. એટલે પીસી મહાલનોબિસે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના ઈસવીસન 1931માં કોલકાતા ખાતે કરેલી. તેમણે ઈસવીસન 1941માં કોલકાતા યુનિવર્સિટીમાં સૌપ્રથમ અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરી હતી. એટલે 1941માં કોલકાતા યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ સૌપ્રથમ આંકડાશાસ્ત્ર વિષય દાખલ કર્યો એમણે. ઈસવીસન 1950માં મહાલનોબિસ દ્વારા પ્રસ્તુત કરાયેલ રાષ્ટ્રીય નિર્દેશ તપાસને સરકાર દ્વારા માન્ય કરવામાં આવી અને માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો 1950માં શરૂ થયો હતો. કે મહાલનોબિસે
રાષ્ટ્રીય નિર્દોષ તપાસ એને સરકાર દ્વારા માન્ય કરવામાં આવ્યું અને 1950માં એની તૈયારી શરૂ કરેલી હતી. અન્ય સંસ્થા ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્ર સંશોધન સંસ્થા, ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IASRI પણ ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં ખૂબ જ યોગદાન રહેલું છે. વિષયનો અર્થ, કાર્યક્ષેત્ર અને મર્યાદા ઉપર આધારિત આંકડાશાસ્ત્રની સૌ ઉપરાંત વ્યાખ્યાઓની સૂચિ WF વિલકોક્સે 1935માં એકત્રિત કરી હતી. કે આંકડાશાસ્ત્રની સૌ ઉપરાંત વ્યાખ્યા છે એની સૂચિ WF વિલકોક્સોએ 1935માં એકત્રિત કરી હતી. જેટલી બધી વ્યાખ્યા હતી એની. કોક્સ્ટન અને કાઉડનના મતે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા કઈ છે? કોક્સ્ટન અને કાઉડન આ બંનેના મતે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા શું છે? તો આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. તો આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે. કેવું વિજ્ઞાન છે? તો કે આંકડાકીય માહિતીનું પહેલાં એકત્રીકરણ કરે, પછી એનું પૃથ્થકરણ કરે અને છેલ્લે એનું અર્થઘટન કરે છે. આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. એટલે આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે કે જે આંકડાકીય માહિતીનું પહેલાં એકત્રીકરણ કરે, એટલે માહિતી ભેગી કરે, પછી એનું પૃથ્થકરણ કરે, પછી એમાં અલગ અલગ ભાગ પાડી દે વિષય પ્રમાણે, અને છેલ્લે એનું અર્થઘટન કરે, પછી છેલ્લે એનું અર્થઘટન કરે છે માહિતીનું. એટલે આંકડાશાસ્ત્રી એવું વિજ્ઞાન છે. આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો કોક્સ્ટન અને કાઉડને. હાલના સમયમાં આંકડાશાસ્ત્ર વિષય માત્ર જથ્થાવાચક માહિતી માટે જ વપરાય છે એવું નથી, પરંતુ ગુણવાચક માહિતી માટે પણ વપરાય છે. ખાલી જથ્થા માહિતી માટે નથી વપરાતું એવું નથી. અત્યારે ગુણ પ્રમાણે પણ આંકડાશાસ્ત્રનો આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તેને વૈજ્ઞાનિક પદ્ધતિના એક સ્વતંત્ર ભાગ તરીકે ગણવામાં આવે છે. ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની એક શાખા કાર્યાત્મક સંશોધન નો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં થયો હતો. કે જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયેલું ત્યારે મિલિટરી પ્રોજેક્ટની અંદર આંકડાશાસ્ત્રની એક શાખા કાર્યાત્મક સંશોધન એનો ઉપયોગ કરેલો. ઈસવીસન 1949માં હૈદરાબાદમાં રિજિનિયલ રિસર્ચ લેબોરેટરી ખાતે કાર્યાત્મક સંશોધનનું એકમ અસ્તિત્વમાં આવ્યું હતું. કે હૈદરાબાદની અંદર 1949માં રિજિયોનલ રિસર્ચ લેબોરેટરી, ત્યાં એનું કાર્યાત્મક સંશોધનનું અસ્તિત્વ આવ્યું હતું. રાષ્ટ્રીય આયોજન અને તપાસ માટે 1953માં ISI કોલકાતા ખાતે કાર્યાત્મક સંશોધનની રીતનો ઉપયોગ કરીને PC મહાલનોબિસે બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કર્યું હતું. કે કાર્યાત્મક સંશોધન છે એની રીતનો ઉપયોગ કરી બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કરેલું. કોણે? PC મહાલનોબિસે. કાર્યાત્મક સંશોધનની પદ્ધતિઓ સરકાર માટે ઓછામાં ઓછા સ્ત્રોતનો ઉપયોગ કરીને મહત્તમ
માથાદીઠ આવક મેળવવા, ઉદ્યોગોમાં જુદા જુદા ઘટકો જેવા કે માણસો, યંત્રો વગેરેની ઇષ્ટતમ ફાળવણી નક્કી કરવા માટે તેમજ બજારમાં ભવિષ્યની માગને પહોંચી વળવા માટે સંગ્રહનું કદ નક્કી કરવા માટે પણ ઉપયોગી થાય છે. આમ હાલના સમયમાં આંકડાશાસ્ત્રની ઉપયોગિતા જોતાં તેનું મહત્ત્વ અવગણી શકાય નહીં. આંકડાકીય અભ્યાસમાં થયેલ રચનાત્મક પાસાઓને તેના કાર્યક્ષેત્ર અને તેની અગત્યના નોંધનીય રીતે વધારો કરેલ છે. એટલે આંકડાકીય અભ્યાસમાં એનો ઘણો બધો વધારો કરેલ છે. તો આ રીતે આપણે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ એનો અભ્યાસ કરેલો. માં અબુલ ફઝલ રચિત આઈને અકબરીમાં એનો ઉલ્લેખ થયેલો હતો. સ્ટેટિસ્ટિક જર્મન શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કરેલો? ગોટફ્રીડ એકેન વોલે. આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં ઈસવીસન 1797માં આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ થયેલો હતો. સંભાવનાના પ્રારંભિક પરિણામો 17મી અને 18મી સદીમાં કોણે શોધેલા હતા? લાપ્લાસ અને ગોસે શોધેલા હતા. રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન લંડનમાં 1834માં એની સૌપ્રથમ સ્થાપના થઈ. ગેલ્ટન અને કાર્લ પિયર્સને ઉપયોગ ઉદ્યોગ અને રાજકારણમાં કરેલો હતો. તો આંકડાશાસ્ત્રનો ઉપયોગ છે એ ગેલ્ટન અને કાર્લ પિયર્સને શેમાં કરેલો? ઉદ્યોગો અને રાજકારણમાં. ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કાર્લ પિયર્સન હતા. કે ગાણિતીય આંકડાશાસ્ત્ર કોણે રચેલું હતું? તો કે કાર્લ પિયર્સન. ફિશરે જીનેટિક્સ, બાયોમેટ્રી, મનોવિજ્ઞાન, શિક્ષણ અને ખેતી આ બધા એ સિવાયના ઘણા બધા ક્ષેત્રોમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરેલો છે. માટે તેને આંકડાશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. ભારતમાં આંકડાશાસ્ત્રીય પીસી મહાલનોબિસે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના ઈસવીસન 1931માં કોલકાતામાં કરેલી હતી. કોક્સ્ટન અને કાઉડનના મત મુજબ આંકડાશાસ્ત્રની વ્યાખ્યા શું છે? તો આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું પહેલાં એકત્રીકરણ કરે, પછી પૃથ્થકરણ કરે અને છેલ્લે એનું અર્થઘટન કરે છે. આ રીતે આપણે એનો આંકડાશાસ્ત્રનો ઉદ્ભવનો વિકાસ જોયો. હવે પછીના લેક્ચરમાં આપણે એનો આગળ અભ્યાસ કરીશું.